ભાવનગરમાં ગેરકાયદેસર મધરસાના કેસનો રેલો ભરૂચના જંબુસર સુધી આવતા મૌલવીને સાથે રાખી ભાવનગર પોલીસે તપાસ કરી છે। ભાવનગર સિદ્સરના ગેરકાયદેસર ચલાવવામાં આવી રહેલા મદરેસા કેસમાં મૌલાના મોહમ્મદ શરીફની ધરપકડ કરી તેણે કેટલા ઉર્દુ અરેબિક પુસ્તકો અને 60 પાનાની ડાયરીઓ પણ તેની પાસેથી મળી આવતા ડાયરી અને પુસ્તકો ક્યારે લખ્યા અને કોણે લખાવ્યા તે દિશામાં તપાસ કરવા સાથે મૌલાના મોહમ્મદ શરીફના રિમાન્ડ 10 દિવસના મંજૂર થતા તેની પાસેથી મળેલા કાગળિયાઓ અને પુસ્તકો 2023માં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દારુલ કુરાન મદરેસામાં હતો ત્યારે તેણે લખ્યા હોય તેવી કબૂલાતના પગલે ભાવનગરની એસઓજીની ટીમે મૌલાના શરીફના જંબુસર ખાતેના જે મદરેસામાં પુસ્તકો લખ્યા હતા ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરતા મદરેસામાં રહેતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। જોકે ભાવનગર નકલી મદરેસા ચલાવનાર મૌલવીની ધરપકડ બાદ તેણે ઉર્દુમાં લખેલા કાગળિયાઓમાં શું દર્શાવ્યું છે તેમજ ગંભીર પ્રકારનું લખાણ હોવાના કારણે તેણી લખાણ કરવા માટે કોણે પ્રેરિત કર્યો તે સમગ્ર મામલે ભાવનગરની એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। જોકે ગુજરાતમાં એટીએસે પણ ખાસ કરીને આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓનું એક અઠવાડિયા પહેલા જ પર્દાફાશ કર્યો છે, જેમાં ભરૂચ પણ બાકી રહ્યું નથી। ભરૂચમાં પણ પશ્ચિમ વિસ્તારમાં એસપી કચેરીની સામે આવેલા માટલીવાળા દારૂલ ઉલમમાંથી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે ભરૂચની એલસીબી અને એસઓજી પોલીસે પણ મદરેસાઓમાં પણ ચેકિંગ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે।